ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. સવારમાં ઉઠીને આપણે ગઈકાલે જે ડ્રોન વિડીયો રેકોર્ડ કર્યો હતો ગણેશવડ સિસોદરાનો, એનું સ્ક્રિપ્ટિંગનું કામ ચાલતું છે. અને આ વ્લોગ આવે તે પહેલાં મોસ્ટ પ્રોબેબલી એ વિડીયો આપણા ઇન્સ્ટા અને યુટ્યુબ ચેનલ પર આવી જશે. તો અચૂક જોજો, લાઇક કરજો અને શેર કરજો. ત્યાર પછી આપણે આ બોર્ડિંગ જોવા માટે નીકળ્યા છે, શાકભાજી લેવા માટે. અને રસ્તામાં બે સુગરના ટોલ અહીંયા રસ્તો રોકીને આપણને એક સાઈડે ઊભા રહેવા માટે મજબૂર કરી દીધા છે. અને આ જોઈ લેવું ભાઈ, હાઈવે 8ની પરિસ્થિતિ. ધૂળમાં રસ્તો કે રસ્તામાં ધૂળ ખબર નહીં પડે. ત્યાર પછી જમીને બપોરે આપણે સિસોદરા જવા માટે નીકળ્યા છે. થોડુંક કામકાજ છે એટલે. સિસોદરા પહોંચીને આપણે મારી સાડી મિત્તલબેન પાસેથી માર્ક સોફ્ટવેરની થોડી ટ્રેનિંગ લીધી. અને ત્યાર પછી રાહુલ આવેલો હતો કે ગાડી ધોઈ આપવું, એટલે પછી આપણે રાહુલ પાસેથી ગાડી ધોવડાવી દીધી. કેટલા આપ્યા? 10 રૂપિયા. 5 જ છે. તો બીજા ભાઈ ટીવી જોવામાં બિઝી છે. જમવાનું વધારે જમાઈ ગયેલું હતું, એટલે પછી આપણે આ વાડા પાટીએ અપના સોડા પર સોડા પીવા માટે ઊભા રહેલા છે. ચાલો ત્યારે આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ.